ચાર ભૂલ હતી આમાં સતી, ચાર ભૂલ હતી. એક ભૂલ એ હતી સતીની કે અવિશ્વાસ કર્યો. એક ભૂલ એ હતી કે સાધુનું અપમાન કર્યું. એક ભૂલ એ હતી કે પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો. એક ભૂલ એ હતી અસત્ય બોલ્યા. પણ એક અપરાધ હતો સતી, અને એ અપરાધ હતો સીતાનો વેશ. જો સમજાવવાથી સમજી જતા તો સતીને કઈ મહાદેવ ઓછા સમજાવ્યા હતા કે સતી એ બ્રહ્મ છે, હું નો માનું. તો સતી કીધું ન માનો તો જાઓ, મને શું વાંધો. સતી ગયા, પરિણામે સતી હળગી જવું પડ્યું. એક અપરાધ. ચાર ભૂલ હતી આમાં સતીની, ચાર ભૂલ હતી. એક ભૂલ એ હતી સતીની કે અવિશ્વાસ કર્યો. એક ભૂલ એ હતી કે સાધુનું અપમાન કર્યું. એક ભૂલ એ હતી કે પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો. એક ભૂલ એ હતી અસત્ય બોલ્યા. પણ એક અપરાધ હતો સતીનો, અને એ અપરાધ હતો સીતાનો વેશ. વાંચજો ક્યારેક શ્રી મહાપુરાણ. ચાર ભૂલ કીધી ભગવાને. ભગવાને જ્યારે પ્રતિજ્ઞા કરી ત્યારે શું કીધું બરાબર ધ્યાનમાં લેશો કે સતી, સીતા તું મહા છે ભક્તિ, સતીએ સીતાનો વેશ લીધો. ચૂક્યા. ભગવાન એમ નથી કીધું સતીએ એક સાધુનું અપમાન કર્યું, નહીં. સતી ખોટું બોલ્યા એ શબ્દ નથી વાપર્યો. સતી મારી માથે વિશ્વાસ ન કર્યો એ જતું કરી દીધું. ખોટું બોલ્યા, પરીક્ષા લેવા નિર્ણય એ જ. પણ સીતાનો વેશ સતીને ભારે પડી ગયો, કારણ કે અપરાધ હતો. કારણ કે જે ગુનો નહોતો કર્યો ને એને સાબિત કર્યો. પરિણામે કપટ કર્યું સતીએ, સીતાનો વેશ લીધો. અને ભગવાને કીધું કે સતી તમે બધું માફ કરી દીધું, ભૂલ એક માફ ન થાય. હું કહેવાય એ માંગુ તું સમજાવવાથી થતું હોત તો બહુ બધું બદલાઈ જાય એનો અર્થ. અને એ પણ થાય, સમજાવવાથી પણ થાય. હા, ઘણા કહે કે ભાઈ આ વ્યક્તિ કોઈનું ન માનતો, પણ ફલાણા એમના ગુરુ છે, એમણે કીધું એટલે એ માણસે સ્વીકારી લીધું, બિચારા બદલાયું. કામ કે કેનાર શિવની સમીપ હતો, કેનાર શિવની નજીક હતો, કહેનાર સ્વયં ઈશ્વરના સાક્ષાત્કારમાં પ્રવૃત્ત હતો. સર્જન પાલન સાર તિરોભાવ, જેને આપણે પરિવર્તન કહીએ છીએ, બદલાવ કહીએ છીએ. એક સીજને હટાવ્યા વગર બીજી સીજ ક્યારેય ન થાય. તમને બહુ જવાબદારી સાથે કહું કે તમે પરિવારમાં રહેતા હો, ટીવી ચેનલો જોતા હો, બાળકો રમતા હો, તમારે માળા કરવી હોય 1 કલાક તો શું કરવું પડે? તમારે છોડવું પડે. એ વગર તમે માળા ન કરી શકો. અર્થઘટનમાં સહાર નોરતા એક ચીજને હટાવવી જ પડે. હટાવો નહીં તો તમે સક્સેસ ન જાઓ. તમે 3 કલાક રોડમાં બેહતા હો, 1 કલાક ભગવાનનું ભજન કરવું હોય તો ત્યાંથી 1 કલાક તમારે કાઢવી પડે. તમે રોજ કઈ અધ્યયન કરતા હો, સાધના કરતા હો, તો સમાજથી તમારે 1 કલાક સંબંધ તોડવો પડે. તોડવાની ભાડવાની વાત નથી કરતો. તમે માની લો કે 1 કલાક તમારા રૂમમાં ભજન કરવું છે તો તમારે 1 કલાક મોબાઈલ સ્વિચ ઓફ કરવો જ પડે. 2 કલાક કરવું તો 2 કલાક કરવો પડે. તમારે એકાંતની ગતિમાં લઈ જાઓ હોય તો તમારે એક જસ્તુનો હટાવવી પડે. હટાવવાનો અર્થ થાય સહાર. એક સારું એવું મકાન હોય, જૂનું થઈ જાય અને જ્યાં નવું બનાવવું હોય તો જૂનાને હટાવવું પડે. આપણામાં વાંધો એ છે, આપણે જૂનું હટે ને એ આપણને મંજૂર નથી. જૂનું હટાવવામાં આપણે તૈયાર નથી, એટલે નવાનું નિર્માણ આપણા જીવનમાં થતું નથી. છોકરાને કેમ મૂકી શકાય, વલાણાને કેમ મૂકી શકાય, ઓલાને કેમ મૂકી શકાય, એ તમારી નેગેટિવ કમજોરી છે.